સાહેબ મારું નામ નીતિન પરમાર છે। ચક્કાજામ એ જ કારણે કરવામાં આવ્યું છે। ચૂંટણી સમયે તમે જોયું હશે કે 2 મહિનામાં કેટલું કામ થયું હતું, એમ થતું કે 6 મહિનામાં બંને રોડ કમ્પ્લીટ થઈ જશે અને હાલ એમને 8 થી 9 મહિના કમ્પ્લીટ થયા છે। તો 8 થી 9 મહિનામાં તમે જોવો છો કે રોડનું હજી પહેલા રોડનું બી અડધું કામ બાકી છે અને કહેવાનું એ જ છે કે આ ચક્કાજામ કારણ કે પબ્લિકને ઘણી સમસ્યા ઊભી થાય છે અત્યારે। કારણ કે એક રોડ પૂરો કરે તો એ રોડ ઉપર બી પબ્લિક સારી રીતે ચાલી શકે અને એને અગવડતા ઓછી અનુભવવી પડે, પણ એક રોડ બી સારી રીતે કમ્પ્લીટ હજી કરવામાં નથી આવ્યો। અને તંત્ર પાસે શું માંગ એ જ છે કે રોડને સમયસર જે પ્રમાણે એમને રોડ ફાળવવામાં આપ્યો હતો કોન્ટ્રાક્ટરને કે એમને ટાઈમ કંઈ ફિક્સ કર્યો છે કે આટલા ટાઈમમાં રોડ કમ્પ્લીટ કરવામાં તમને આપી દેવામાં આવશે, તો કોન્ટ્રાક્ટર લોકોને જવાબદારી આવે કે આ રોડ આટલા સમયમાં એમને પૂરો કરવો પડે। તો એમણે હજુ કંઈ પૂરો કર્યો નથી ને આંદોલન કરી એનો કંઈ બેનિફિટ એ જ છે કે તમે એમના સુધી વાત પહોંચાડો અને જેથી રોડનું કામ ઝડપથી પૂરું થાય। રોડ અગવડતાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, કારણ કે વરસાદમાં મોસ્ટ ઓફ જગ્યાએ તમે જોવો ત્યારે ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા હોય છે અને એમાં બાઇક છે, રિક્ષા છે, ફસાવાના ઘણા બધા પ્રોબ્લેમ છે અને ફસાયા બી છે। તમે વિડીયો બી જોયા છે સોશિયલ મીડિયામાં। પંચાસર રોડ 9 નંબર વોર્ડમાં રહું છું અને હું 27 વર્ષથી આ રોડ ઉપર રહું છું। હવે આ રોડ માટે જ્યારે અમે રજૂઆત કરી હતી બનાવવા માટે, પહેલી વસ્તુ તો બનાવવા માટે રજૂઆત, ત્યારે અમારે ઘણી બધી વાર જવું પડ્યું, 200 જણા 500 જણા અવારનવાર મિટિંગો કરી, ત્યારે માંડ કંઈક રોડ અમને હવે રોડ મંજૂર થઈને અમે વાંધો નથી, સારું કામ કર્યું, પણ બીજી વાર રોડ એવો બને છે કે 8 મહિના થઈ ગયા, અમે રોજ રજૂઆત કરી છે છતાંય આ રોડ હજી 8 મહિનાથી 1.5 કિલોમીટરનો રોડ બન્યો છે। હવે આ રોડ ઉપર એવી બધી સમસ્યા થાય છે, ગટરના ઢાંકણા ખુલ્લા હોય, હવે એ ઢાંકણાની અંદર અવારનવાર પડી જાય છે। હમણાં પહેલી વાર વરસાદ થયો ત્યારે જોયું તમે કે કેડ સમાનું પાણી ભરાઈ ગયું, નીકળવાનું કોઈ હતું નહીં, એક એવો મોટો ભૂવો પડી ગયો, 40 ફૂટ ઊંડો કૂવાનો ભૂવો પડી ગયો, હવે 30 દિવસે રિપેર થયો, છતાંય કોઈ જવાબ દેતું નથી। અને આમાં છોકરાઓ ભણવા જતા હોય, ઘણા બધા કામે જતા હોય, એ બધાને અવારનવાર તકલીફ પડે, કેટલા માણસો પડી ગયા, કેટલા બધા હોસ્પિટલે જતા હોય, એ બધાને તકલીફ પડે અવારનવાર, છતાંય કોઈ જવાબ દેતું નથી। એટલું વ્યક્તિગત માણસાઈની રીતે સમજવું પડે, કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય કે કોઈ પણ હોય, એને એટલું તો સમજવું જ પડે કે ભાઈ આટલી બધી અવગણના પડે છે, તકલીફ પડે છે માણસોને, તો એના માટે કંઈક કરવું પડે। આમ પછી લોલિયાપાડાની જેમ કામ ન હાલે। 100% એમ્બ્યુલન્સ ઘણી વાર ફસાઈ ગઈ છે, એમ્બ્યુલન્સ તો ફસાઈ જાય એના સમય વાંધો હાલો, એ 5-10 મિનિટ ક્લિયર થઈ ગઈ, સ્મશાન યાત્રા ફસાઈ જાય છે। હમણાં એકવાર સ્મશાન યાત્રા નીકળી, હવે એ અડધી પોણી કલાકે નીકળી, મરવામાં નીકળવાનો ટાઈમ નથી મળતો, એવી વાત છે। અહીંયા અમારા સ્મશાન નજીક જ છે, અહીંયા જવા માટે ટ્રાફિક થઈ જાય છે, તો આના માટે તમે ફટાફટ અમારું નિરાકરણ લાવો, એક સાઈડ ક્લિયર કરો અને અમારું દબાણની જે સમસ્યા હતી 100 ફૂટના રોડની વાત હતી એ નાનો કરી દીધો અમને। આ સમસ્યા એવી ને એવી છે। હવે આ ટ્રાન્સપોર્ટેશનનો રોડ હતો, એ ટ્રાન્સપોર્ટેશનનો રોડ આખી મોરબીમાં એક 50 રોડ એક જ છે, છતાંય કોઈ ધ્યાન નથી દેતું, એટલા બધા ભારે વાહનો આવે છે, 50 ટનના લોડર હાલે, હવે એ લોડર અંદર એક ગાડી હાલતી હોય તો બીજા નીકળી ન શકે, આવો તો રોડ બન્યો અમારો નાનો એવો, બરાબર, છતાંય અમને કંઈ વાંધો નથી, રોડ થઈ ગયો વાંધો નથી, હાલો થઈ ગયો કાંઈ વાંધો નથી, પણ હવે આનું તો એક નિરાકરણ લાવો એમ કે રોડ ફટાફટ પૂરો કરો એમ।